શંકર ચૌધરી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આજે અનેક મહત્વપૂર્ણ બેઠકો પર સૌની નજર રહેલી છે, જેમાં કુલ 15 રાજ્યોની 116 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। ત્યારે ભાજપ નેતા શંકર ચૌધરી દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા બેઠક પર પણ આ વખતે સૌની નજર મંડાયેલી છે। ત્યારે રાધનપુર સ્થિત પોતાના ગામ વડનગર ખાતે શંકર ચૌધરીએ મતદાન કર્યું છે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। રાધનપુર સ્થિત પોતાના ગામ વડનગરમાં તેઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। સાથે જ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। 2014નું પુનરાવર્તન થશે તેમ પણ તેઓએ જણાવ્યું છે, એટલે કે સીધું જ 26-0નો જીતનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો છે। શંકર ચૌધરી દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સાથે જ તેઓએ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। મહત્વનું છે કે બનાસ ડેરીના તેઓ ચેરમેન છે, ભાજપના દિગ્ગજ નેતા પણ છે। રાધનપુર સ્થિત પોતાના ગામ વડનગર ખાતે તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ત્યારબાદ તેઓએ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। તમામ 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય હાંસલ કરશે તેમ પણ તેઓએ જણાવ્યું છે।